ભારતના પહેલા એનિમલ હોસ્ટેલ અકોદરા ગુજરાતમાં સૂર્યોદય અને પ્રભાતનું સ્વાગત કરવા માટે આ હોસ્ટેલના ભાગીદાર પશુપાલકો સવારનું કામ પતાવીને તૈયાર છે. એનિમલ હોસ્ટેલના આ નવા કોન્સેપ્ટ અને વિચારે અકોદરા ગ્રામવાસીઓ માટે સમૃદ્ધિ અને સંકલિત વિકાસના નવા દ્વાર ખોલી નાખ્યા છે. અકોદરા ગુજરાતના સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગરથી 7 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં 215 કુટુંબ રહે છે. એમાં 205 કુટુંબો પશુપાલન કરે છે. ગામમાં દૂધ કોઓપરેટિવ, અનાજ કોઓપરેટિવ, પાકી સડકો અને શેરીઓ છે. આ ગામ હિંમતનગર સાથે જોડાયેલું છે. લોકો મહેનતુ છે. ગ્રામવાસીઓ પહેલા પોતાના ઘરના આંગણમાં જ પશુ પાળતા હતા. ઓછી જમીન પર થોડુંક પશુપાલન થતું હતું. આને ધ્યાનમાં લઈ અકોદરા ગામને પહેલા એનિમલ હોસ્ટેલના મોડલ તરીકે પસંદ કરાયું. એ છૂટાછવાયા પશુપાલકોને એકઠા કરી પશુપાલનને સરળ અને લાભદાયી બનાવવાનું અનુપમ કાર્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું કે ગુજરાતમાં એક એનિમલ હોસ્ટેલનો પ્રોજેક્ટ થાય, જેના અનુસંધાને અકોદરા ગામના પશુપાલકોને આ પહેલ કરી અને અકોદરા ગામે એનિમલ હોસ્ટેલનું નિર્માણ થયું. અકોદરા એનિમલ હોસ્ટેલના 2 યુનિટમાં 900 પશુઓનું એકી સાથે પાલન પોષણ થઈ શકે છે. મોટા યુનિટમાં 22 શેડ છે. દરેક શેડમાં 24 પશુઓ પાળી શકાય છે. 528 પશુઓ માટે ચારાનું ભંડારણ, પાણીની ટાંકી, સહિયારી ગોચર ભૂમિ પર ઇન હાઉસ ચારા ઉત્પાદન, ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા વિદ્યુત ઉત્પાદન, વર્મી કમ્પોસ્ટ નિર્માણ, મિલ્ક કલેક્શન અને વેટનરી સેવાઓ સામેલ છે. આ રીતે આ એનિમલ હોસ્ટેલ પોતાની રીતે પૂર્ણ આત્મનિર્ભર મોડલ છે. આ હોસ્ટેલની ઓટોમેટિક વોટરિંગ સિસ્ટમ અદ્ભુત છે. સિદ્ધાંત છે પાણી પોતાની સપાટી બરાબર રાખે છે. એનાથી પશુઓને હંમેશા પીવાનું પાણી મળી રહે છે. પાણીનું એ સ્પ્રિંકલ પશુઓને ગરમીથી બચાવે છે. એક શેડમાં 2-4 પરિવારોના પશુ પાળવામાં આવે છે અને એ લોકો હળી મળીને પોતાના પશુઓની સંભાળ રાખે છે. દરેક શેડ પાકો અને કોન્ક્રીટનો બનેલો છે, જેની છત એક મજબૂત ટીનના પતરાની છે. દરેક શેડમાં પંખા છે. એનિમલ હોસ્ટેલની સગવડોએ પશુપાલનનું કામ ખૂબ સરળ બનાવી દીધું છે. છાણ ભેગું કરીને ટાંકીના તીવ્ર ધારવાળા પાણીથી શેડની સફાઈ તરત થઈ જાય છે. ભૂમિગત નાળીઓ શેડને સાફ સુથરો રાખે છે. પશુઓને દિવસમાં 2 વખત ચારો નખાય છે. સવારનો ચારો લીલા પાંદડાનો હોય છે. આ ચારો સહિયારી 50 હેક્ટર ગોચર જમીન પર ઉગાડવામાં આવે છે. બીપીએલ પરિવારોને આનાથી ખૂબ લાભ મળ્યો છે. પહેલાં મારા ઘરે એક જગ્યા ઓછી હતી એટલે હું એક ભેંસ રાખતો. જ્યારે મને ફાયદો એનિમલ હોસ્ટેલ થઈ એટલે હું 2 પશુ રાખ્યા. પાછળ મને ફાયદો થયો એટલે હું બીજા 2 પશુ વધાર્યા. એટલે મને ઘણો ફાયદો થયો એનિમલ હોસ્ટેલના આધારે. સૌથી વધુ લાભ મહિલાઓને થયો છે. ગામમાં તો આખો દિવસ પશુપાલનના નાના મોટા કામ કરતાં વીતી જતો હતો. બહેનો માટે આ બદલાવ સપના સમાન છે. પહેલા ગામમાં ઢોર રહેતા હતા, એ વખતે આખો દિવસ સમય
મળતો જ નહીં. જ્યારે પશુ હોસ્ટેલમાં આવ્યા પછી અમને ટાઈમ મળ્યો. જે ઘર મળ્યા હતા એ વખત 7-8 કલાક કામ થતું. જ્યારે અત્યારે અહીં લાવ્યા પછી 2 કલાકમાં કામ પૂરું થઈ જાય છે. બાળકો પાછળ ટાઈમ મળે છે. ઘેર આખો દિવસ થાકી જતા, જ્યારે અમને આરામ મળે છે બપોરના ટાઈમ. હવે પહેલા કરતાં પશુઓની સંખ્યા દરેક પરિવારમાં વધી ગઈ છે. ત્યારે 1-2 પશુઓ હતા, અત્યારે એનિમલ હોસ્ટેલમાં આવ્યા પછી 8 પશુ રાખ્યા છે. અત્યારે અમે હરીમરીને કામ કરીએ છીએ. એનિમલ હોસ્ટેલે અકોદરા ગામનું દૂધ ઉત્પાદન બમણું કરી દીધું છે. પહેલાં અમારા ગામનું દૂધ ઘણું ઓછું હતું, પણ અત્યારે એનિમલ હોસ્ટેલમાં સારી સુવિધાઓ મળવાથી ઘણું દૂધ 12-15% વધ્યું છે. એનિમલ હોસ્ટેલમાં વર્મી કમ્પોસ્ટ યુનિટમાં છાણની સ્લરીથી ખાતર બનાવાઈ રહ્યું છે. આ કામે એનિમલ હોસ્ટેલ અકોદરાની મહિલાઓને સંગઠિત કરી દીધી છે. રીટાબેન, પુષ્પાબેન, લક્ષ્મીબેન અને અન્ય સખી મંડળની મહિલાઓ સાથે મળી સ્વયંસેવી સમૂહોમાં વર્મી કમ્પોસ્ટ ખાતરનું નિર્માણ કરી રહી છે. આ ઓર્ગેનિક ખાતર ગરીબ મહિલાઓ માટે વધારાની આવકનું સાધન છે. આ ખાતર ઉચ્ચ ગુણવત્તાવાળું છે અને એની પુષ્કળ માંગ છે. હોસ્ટેલનું જે ખાતર છે તે અમે બધી બહેનો ગોબરમાં નાખીએ છીએ. તેમાંથી જે સ્લરી નીકળે છે તે અમે બધી મહિલાઓ ભેગી થઈને અહીંયા ભેગી કરીએ છીએ. તેમાંથી જે અરસિયા નીકળે છે તેને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે. એ સેન્દ્રિય ખાતર અમે ઓછા ભાવે બહાર વેચીએ છીએ. હવે કેટલોક સમય ભજન, કીર્તન અને રાસ રંગ માટે પણ મળી જાય છે. ડૉક્ટર પટેલ અને એમના સહાયક ઇમરાન બીમાર પશુઓ પર પાકી નજર રાખે છે, કારણ કે તેઓ જાણે છે કે સ્વસ્થ પશુનો અર્થ છે કે વધુમાં વધુ દૂધ ઉત્પાદન. આ એનિમલ હોસ્ટેલમાં એક સમર્પિત પશુ ચિકિત્સાલયની સુવિધા છે. પહેલાં જ્યારે પશુઓને ગામની અંદર રાખવામાં આવતા હતા ત્યારે બીમાર જાનવરોની સારવાર, એમનું રસીકરણ તથા કૃત્રિમ વિધાન જેવી કામગીરીમાં પશુ ચિકિત્સકને ખૂબ જ અગવડ પડતી હતી. જ્યારે આકોદરા ગામની અંદર પશુ હોસ્ટેલ નિર્માણ થવાથી બીમાર જાનવરોની જે પરીક્ષણ છે એ નિયમિત રીતે થઈ શકે છે, સારવાર 100% થઈ શકે છે. અકોદરા હોસ્ટેલના પશુપાલકો સવારનું ભેગું કરેલું છાણ ગોબર ગેસ પ્લાન્ટમાં આપવા જઈ રહ્યા છે. અહીં આ છાણ 25 પૈસે કિલોના ભાવે ખરીદાય છે. એ ઇકો ટેકનોલોજીનું અદ્ભુત મોડલ રજૂ કરે છે. ગોબર ગેસ પ્લાન્ટ એનિમલ હોસ્ટેલની બધી એનર્જી જરૂરિયાતો પૂરી કરે છે. સાંજ થવામાં છે. દૂધ દોહવાનો સમય ફરી થઈ ગયો. બાબુભાઈના હાથ ઝડપથી દૂધ દોહી રહ્યા છે. એનિમલ હોસ્ટેલના સભ્યોએ આ દૂધ કોઓપરેટિવમાં પહોંચાડવાનું રહેશે. અકોદરા મિલ્ક કોઓપરેટિવ અને ગ્રામ પંચાયત એનિમલ હોસ્ટેલના મુખ્ય સ્ટેક હોલ્ડર છે. ગુજરાતમાં જે કોઓપરેટિવ મૂવમેન્ટ ચાલે છે એના એક નવો ડાયરેક્શન છે આ એનિમલ હોસ્ટેલ, અને જે ઇકો ટેકનોલોજી પર આધારિત છે. અહીંયા ગોચર છે જ્યાં ફોડર થાય છે. ગામની બધી ઢોરો મિલ્ક એનિમલ લોકો અહીંયા રાખે છે, જેને મહિલાની સમય બચે છે. અને આ ઢોરોના જે કાઉ ડંગ હોય એનાથી ગોબર ગેસ બને છે, જે હોસ્ટેલને ઇલેક્ટ્રિસિટી માટે સેલ્ફ સફિશિયન્સી આપે છે. અને એના કમ્પોસ્ટ ખાતર પણ બને છે, જે ઓર્ગેનિક ખાતર આપે છે. અને હોસ્ટેલમાં છેલ્લા જે 6 માસની અનુભવ છે, મિલ્ક પ્રોડક્શન પણ લગભગ 10 થી 12% વધી ગયા છે. વધુ ને વધુ લોકોને અહીંયા એ જાણકારી છે કે આપણે એક રીતે એક માણસ એક કામ કરવા જાય એના કરતાં એક આખું મોટું બંધન થઈને એક ગામડું કામ કરવા જાય છે તો એમાં બધાનો લાભ છે. એ વિચાર પહેલાંથી ગુજરાતમાં હતો, અને હવે સરકાર એવા પ્રોજેક્ટ્સ લાવ્યા છે જેમાં ખાલી કમ્યુનિટી ડેવલપમેન્ટ થઈ જાય છે. એનિમલ હોસ્ટેલ ગરીબ લક્ષી અને મહિલા કેન્દ્રિત છે. એનાથી મહિલાઓને પશુઓની નિયમિત સાર સંભાળ પાછળ આપવી પડતી જહેમતમાં ઘટાડો થયો છે. બીપીએલ એટલે કે ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોને ઓછી ભાગીદારી થકી લાભ થયો છે. એનાથી સામાજિક પરિસ્થિતિ અને વધુ સારા પર્યાવરણ વ્યવસ્થાપનમાં સુધારો થયો છે. સૂર્ય ક્ષિતિજમાં ડૂબી રહ્યો છે.
પરંતુ એ વિચાર, એક પરિકલ્પના, એક વણથંભ વિકાસ, મહિલા કેન્દ્રીય ખ્યાલ એક ક્રાંતિકારી મોડલ તરીકે આખા દેશને માર્ગદર્શન આપશે.